તો ચાલો મિત્રો જાણીએ આજના તાજા અને નવા હવામાન સમાચાર। અંબાલાલની આગાહી। વાવાઝોડાની એન્ટ્રીથી ગુજરાત પર માવઠા અને કાતિલ ઠંડીનો ડબલ ડોઝ જોવા મળશે। વહેલી સવારે તમિલનાડુ અને પુડુચેરી પર દિત્વા વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, જે હાલ ચેન્નાઈથી 260 કિલોમીટર દૂર છે। આ કારણે દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરાયું છે। આગામી 24 કલાકમાં આ તોફાન ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીમાં કિનારાને સમાંતર આગળ વધશે। દિત્વા હવે ભારતીય દરિયાકાંઠાની ખૂબ જ નજીક પહોંચી ગયું છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન દિત્વા હવે ભારતીય દરિયાકાંઠાની ખૂબ જ નજીક પહોંચી ગયું છે। ભારતીય હવામાન વિભાગે સોશિયલ મીડિયા અને સત્તાવાર બુલેટિન દ્વારા આપેલી માહિતી મુજબ આ વાવાઝોડું છેલ્લા 6 કલાક દરમિયાન 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં આગળ વધ્યું છે। ચેન્નાઈથી દક્ષિણમાં 260 કિલોમીટર દૂર છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દિત્વા વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ઉત્તર દિશામાં ગતિ કરવાનું ચાલુ રાખશે। તે ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને સમાંતર આગળ વધશે તેવી પૂરેપૂરી શક્યતા છે। દિત્વા વાવાઝોડાની અસર ખાસ કરીને આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરીય આંધ્રપ્રદેશમાં વધારે થવાની શક્યતા રહેશે। ભારે પવન ફૂંકાઈ શકે અને ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 2 ડિસેમ્બર સુધીમાં તેની અસર વર્તાઈ શકે છે। તેની અસરના કારણે છત્તીસગઢના ભાગો, મહારાષ્ટ્ર, કેટલાક ભાગો અને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ દિત્વા વાવાઝોડાને કારણે પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે। વાવાઝોડાને કારણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારીના ભાગોમાં વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે। આ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં મહારાષ્ટ્રના સરહદી ભાગોમાં જેવા કે વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં વાદળો આવી શકે છે। 4 થી 8 ડિસેમ્બર વચ્ચે એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। 5 થી 10 ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે। 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ અરસામાં એક ડિપ્રેશન બનતા તેની ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે।